નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે પાછલા 3 દિવસથી છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને એની પાછળનું કારણ છે કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર જેવું સર્જાયું હતું એના કારણે આ વરસાદ છે પડી રહ્યો છે. અત્યાર સુધીમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે. પણ આ બધાની સાથે એક માહિતી હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે ગુજરાતના અમુક વિસ્તાર, કચ્છના, બનાસકાંઠાના, મોરબીના, જામનગરના બધા જ વિસ્તારો એવા છે કે જે બાજુથી આપણે ઉપર બાજુ જઈએ તો અલવર, ચૂરુ, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો છે જે પશ્ચિમ બાજુ આવેલા છે એ બધા જ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. એટલે આજના વિડીયોમાં જાણવું છે કે આગળના દિવસોમાં હવે 2 દિવસમાં ક્યાં ક્યાં કેવો વરસાદ રહેવાનો છે અને વરસાદે કઈ રીતના વિદાય લીધી છે એની. પણ એના પહેલા આપણે સૌથી પહેલા સમજવું પડે કે ગુજરાતમાં ચોમાસું અથવા તો ભારતમાં ચોમાસું કઈ રીતના આવે છે. તો આપણે આ જોઈ લઈએ. આ ભારતનો આખો નકશો છે. આ જોઈ શકાય છે કે અત્યારે અહીંયા વરસાદ છે આવી રહ્યો છે. આપણે જ્યારે ચોમાસાની શરૂઆતની વાત કરીએ એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ કેરળમાં છે 1 તારીખની આસપાસ વરસાદ થાય છે અને ચોમાસું આવી જાય છે. ના, એવું ના હોય. અહીંયા આપણે ઓસ્ટ્રેલિયા આવેલું છે. ઓસ્ટ્રેલિયાની બાજુમાંથી જે ચોમાસું છે અહીંયા જાય છે, મેડાગાસ્કર બાજુ જાય છે, ઓમાન બાજુ જાય છે અને ઓમાન બાજુથી જઈ અને અરબ સાગરમાંથી જઈ અને ભારત બાજુ પહોંચે છે અને પછી અહીંયા કેરળની બાજુએ પહોંચે છે. ત્યાં પણ અમુક દિવસો સુધી અમુક માત્રામાં વરસાદ પડે ત્યારે ચોમાસું વિધિવત રીતના આવ્યું એવું કહેવાય છે. આપણે સામાન્ય રીતના જોઈએ તો 1 જૂન આસપાસ છે ચોમાસું બેસી જતું હોય છે અને ગુજરાતની વાત કરીએ તો 15 થી 20 તારીખની અંદર જૂનની વાત કરીએ ત્યારે ચોમાસું છે ગુજરાતમાં બેસી જતું હોય છે. એટલે કે આટલો 15 દિવસનો ગાળો રહેતો હોય છે. પણ આ તો આપણે ચોમાસાની શરૂઆતની વાત કરી અને હવે તો વિદાયની વાતો છે. કારણ કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. કચ્છના વિસ્તારોમાંથી એના આસપાસના જેટલા પણ વિસ્તારો છે એમાં તો વિદાય લઈ પણ લીધી છે. રાજસ્થાનમાં પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પણ વિદાય લઈ લીધી છે. પણ એના પહેલા આ અમુક જે સિસ્ટમ સર્જાય છે, જો આપણે વાત કરીએ અત્યારે વિદર્ભની, તો વિદર્ભમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. વિદર્ભ એટલે મધ્યપ્રદેશ વાળો વિસ્તાર. ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે પણ વરસાદ પડી રહ્યો છે. અહીંયા બંગાળની ખાડીમાં જે એક સાયક્લોનિક સિસ્ટમ જે સર્જાઈ હતી એના કારણે પણ વરસાદ પડી રહ્યો છે. અને આ જોઈ શકાય છે મુંબઈમાં, દક્ષિણ ગુજરાતમાં, અહીંયા બાજુ ભાવનગરના વિસ્તારોમાં, આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે. એટલે આ ટોટલ જેટલી ઇન્ફોર્મેશન છે અત્યાર સુધીની વરસાદની છે. બરાબર. આગામી 2 દિવસમાં પણ વરસાદ પડવાનો છે. આજની તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા એવા છે, ચાહે આપણે પંચમહાલથી લઈ અને બાકીના નીચેના બધા વિસ્તારો જોઈ લઈએ, સુરત લઈ લઈએ, નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આ બધા જ ભરૂચ, આ બધા જ વિસ્તારો એવા છે કે જેમાં આજના દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ છે. આ હું તમને દેખાડું. આ જે સિસ્ટમ દેખાડવામાં આવી રહી છે એ વિન્ડીના માધ્યમથી જોઈ શકાય છે. રેન એક્યુમ્યુલેશન છે, એટલે કે વરસાદ ક્યાં ક્યાં નોંધાઈ રહ્યો છે એ દેખાઈ રહ્યું છે. આ આપણો અરબ સાગર છે, અહીંયા મુંબઈ છે, મુંબઈનું અહીંયા આપણે દક્ષિણ ગુજરાત વાળો વિસ્તાર છે અને આ વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે. અને આ વરસાદ 2 દિવસ સુધી ગુજરાતમાં રહેવાનો છે. અને એના સિવાય જો આપણે વાત કરીએ વિથડ્રોલ, કારણ કે આ બહુ મહત્વનું છે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ ગઈકાલની તારીખ સુધીનું અપડેટ એ છે કે માની લો આ 23 તારીખ અને 24 થી 27 તારીખ, આજે આપણને બ્લુ લાઈન દેખાય છે, બ્લુ લાઈન, એ બ્લુ લાઈનના આ બાજુવાળો વિસ્તાર છે રાજસ્થાનનો અને ગુજરાતનો, આ બધા જ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. અચ્છા, એના પણ ક્રાઇટેરિયા છે. જેમ આપણે આવવાની વાત કરી હતી ને કે ચોમાસું આવે, અમુક માત્રામાં વરસાદ પડે, અમુક દિવસો સુધી વરસાદ પડે, ત્યારે એવું કહેવાય કે કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ઠીક એવી જ રીતના સતત 5 દિવસ સુધી જો વરસાદ ન પડે, હ્યુમિડિટીનું જે વાતાવરણ છે ઓછું થઈ જાય, આ બધી જ ફેવરેબલ કન્ડિશન આવી જાય, ત્યારે એવું કહેવામાં આવે અને આ હવામાન વિભાગ જ કહે છે કે ચોમાસાએ વિદાય લઈ લીધી છે. અને અહીંયા જે તમે સફેદ વિસ્તાર જેટલો પણ જોઈ રહ્યા છો, કચ્છનો, બનાસકાંઠાનો, મોરબીનો, ભૂમે દ્વારકાનો, જામનગરનો થોડોક, પોરબંદરનો, સુરેન્દ્રનગરનો થોડોક, અને એના સિવાય આ બાજુનો સાબરકાંઠા વાળો વિસ્તાર, આ બધો જ વિસ્તાર એવો છે. અહીંયા અલવર છે, ચૂરુ છે, રાજસ્થાનનું અડધું બાડમેર સહિતના જેટલા પણ વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ચોમાસું આવી રીતના વિદાય લે છે. બરોબર. એટલે સૌથી પહેલા પશ્ચિમનો ભાગ છે કે ત્યાં વિદાય લે છે અને એના પછી ધીરે ધીરે આગળ વધતું હોય છે. 15 ઓક્ટોબરની આસપાસ આખા ભારતને નો પણ અડધા ભાગને જે દક્ષિણ ગુજરાતનો છે એ બધાને ઘેરી લે એટલો વિસ્તાર જે છે એમાં ચોમાસું વિદાય લઈ લેવાનો છે. એટલે 15 ઓક્ટોબર સુધીમાં આ રાજ્યોના જેટલા પણ વિસ્તારો છે ત્યાં સુધી ચોમાસું વિદાય લઈ લેવાનો છે. 10 તારીખ પહેલા
આ બધા ભાગમાંથી એટલે કે આ ઉત્તર ભારત, મધ્ય ભારત, અહીંયા ઉત્તર પ્રદેશ વાળો વિસ્તાર, અહીંયા ગુજરાત, રાજસ્થાન, આ બધા જ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ લેવાનું છે. આજની તારીખની વાત કરીએ તો 30 તારીખ સુધીમાં સપ્ટેમ્બરની જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રનો અડધો વિસ્તાર, મધ્ય ગુજરાત, આ બધા જ વિસ્તારમાં 30 તારીખ સુધી વરસાદ છે એ વિદાય લઈ લેવાનું છે. 5 તારીખની વાત કરીએ તો 5 તારીખ સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેવાનું છે. અને જો અત્યારના વરસાદની વાત કરીએ તો હજુ 2 દિવસ વરસાદ પડવાનો છે. ક્યાં ક્યાં કેટલો પડવાનો છે એ પણ માહિતી આપી. અચ્છા, ઓકે, કેટલો પડવાનો છે? ભારેથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે. એટલે બહુ વધારે વરસાદ નથી પડવાનો. 10 ઇંચથી ઓછો જ વરસાદ પડવાનો છે. બહુ વધારે વરસાદ છે આ વખતે જોવા નહીં મળે. આ છેલ્લો રાઉન્ડ છે, વિરામવાળો વરસાદ છે, અને આ વિરામવાળો વરસાદ 2-3 દિવસ રહેવાનો છે. 30 તારીખ પછી જે વરસાદની માત્રા છે એ ઘટી જવાની છે. ત્યાં સુધીમાં ટોટલ અપડેટ એટલી છે કે ગુજરાતમાં આ વિસ્તારોમાં એટલો વરસાદ છે પડી રહ્યો છે. હવે કઈ માહિતી ઘટતી હોય તો એની પણ આપણે જોઈ લઈએ. આ અહીંયા આપણે જોઈ શકાય છે કે કઈ રીતના આપણે ગુજરાતના મોસમ વિભાગ શું કહી રહ્યું છે એ પણ વાત જોઈ લઈએ. એનું જે સ્ટેટ ફોરકાસ્ટ છે એ જોઈ લઈએ, જેથી આપણને ખબર પડે કે ગુજરાતમાં ક્યાં ક્યાં કેવો વરસાદ છે થઈ શકે છે. અહીંયા અલર્ટ પણ આપવામાં આવે છે, યલો, ઓરેન્જ, રેડ એલર્ટ વગેરે જે કંઈ પણ છે એ બધા અલર્ટ પણ આપવામાં આવે છે. શરૂઆતમાં વિડીયોમાં વાત કરી હતી એ રીતના જે એન્ટી સાયક્લોન બન્યું છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે. બાકી જે આખા વરસાદની સ્થિતિ ભારતમાં છે એ બધું અહીંયા કહેવામાં આવ્યું છે અંગ્રેજીમાં, બરાબર? એ કંઈ સમજવાની જરૂર નથી. આપણે આપણી રીતના ઓલરેડી વાત કરી દીધી છે, બરાબર? આ 7 દિવસની વાત કરી છે, ક્યાં ક્યાં કેવો વરસાદ પડે છે. અહીંયા અલર્ટ પણ આપવામાં આવી છે. અહીંયા રેડ એલર્ટ છે, અહીંયા હેવી ટુ વેરી હેવી, અહીંયા ભારે વરસાદ. આ બીજા દિવસે ભારે વરસાદ ક્યાં ક્યાં આજના દિવસમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ બધા જ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અને એના પછી નીલ એટલે ત્યાં વરસાદ નથી પડવાનો. આવી રીતના માહિતી આપવામાં આવી છે. નકશા પણ જોઈ લઈએ ફટાફટ. નકશા જોઈ શકાય છે કે આ ગઈકાલનો છે, આજનો છે. આજે અહીંયા આટલા વિસ્તારોમાં જે મેં તમને કીધું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર કયા છે? ભાવનગર, અમરેલી અને એટલે દક્ષિણવાળા વિસ્તારો, ગીર સોમનાથ, આ ત્રણેયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ આપવામાં આવ્યો છે. બાકી અહીંયા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ બધા જ વિસ્તારમાં વરસાદની આગાહી આજના દિવસમાં કરવામાં આવી છે. આવતીકાલે અને પરમ દિવસે પણ વરસાદ રહી શકે છે. 2 દિવસ વરસાદ રહેવાનો છે. પછી વરસાદ ધીરે ધીરે ઓછો થઈ જવાનો છે અને આની સાથે જ ચોમાસાની વિદાય છે થઈ જવાની છે. અને હું પણ અત્યારે હવે વિદાય લઉં છું. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.